હાલના સમયમાં અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતા લોકો માટે કોટ વિસ્તારની બહાર રહેવા જઈ રહ્યા છે, પરંતુ ઉત્તરાયણ માટે તો કોટ વિસ્તાર હજુ પણ ડિમાન્ડમાં છે. ઉત્તરાયણના પર્વ માટે લોકો પોળના ધાબા ભાડે લઈ રહ્યા છે. પતંગ રસિકો પતંગ ચગાવવા માટે પોળમાં આવેલા મકાનના ટેરેસને ભાડે રાખે છે. ટેરેસ ભાડે લઈને પતંગ રસિકો પતંગની મજા માણે છે. બીજી તરફ મકાન ધારકો ધાબુ ભાડે આપી આર્થિક ફાયદો મેળવે છે. ધાબુ ભાડે રાખનારા વ્યક્તિઓને લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, મોટી છત્રીઓ, સ્પીકર વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવતી હોય છે. એક દિવસના 15,000 થી 50,000 સુધીનું ભાડું રાખવામાં આવે છે. અમદાવાદના લોકો ઉપરાંત રાજ્યના અન્ય શહેરમાંથી આવતા લોકો, મુંબઈથી આવતા લોકો ધાબે ભાડે રાખીને ઉત્તરાયણની મજા માણતા હોય છે. 15,000થી સ્ટાર્ટ થાય છે, પણ જમવાની બધાની સાથે હોય તો થોડા એક્સ્ટ્રા પેમેન્ટ માટે લઈએ છીએ. અને શું છે કે ધાબા ઉપર અમે બી એકલા આવીએ, જનરલી પબ્લિક બધી ભેગી થાય તો અમને બી મજા આવે છે. અચ્છા, તો કેટલા સમયથી તમે આ રીતે ભાડે આપો છો? 2 વર્ષથી એક જનરલી અમે આપીએ છીએ. અહીંયા સિટીમાંથી જે લોકો બહાર ગયા હોય છે તે લોકો અહીંયા ઉત્તરાયણ કરવા આવતા હોય છે, અને બહારગામથી જે આવતા હોય છે, જે બોમ્બે ને સાઈડથી, એ લોકો બી આવી રીતે અહીંયા આગળ આવીને ધાબા ભાડે રાખતા હોય છે અને ઉત્તરાયણની મજા માણતા હોય છે. અહીંયા કરીબન એક ધાબાનું ભાડું 15,000ની આસપાસ ચાલતું